कर हर सारी, सब कुछ हर पण कर हर सारी, सब कुछ हर पण कर हर सारी, सब कुछ हर पण कर हर सारी। अरहम धारे, अरहम धारे, किसी को मन में बसा ले रे बसा ले, किसी को मन में बसा ले रे बसा ले। अरहम धारे, अरहम धारे। वर्ते देहाती ते प्राणीना चरणમાં હો વંદન કલ્યાણ પાદપારામ શ્રુત ગંગા હિમાચલમ વિશ્વાંભોજરવિમ દેવમ વંદે શ્રી ખ્યાતનંદનમ વંદે શ્રી ત્રિશલાનંદનમ। આજે યોગ સાથે વિરામ આપ્યું છે, કારણ કે આજે પ્રેમના પર્વનો દિવસ છે। નારિયેળી પૂનમ પણ એનું નામ છે, રક્ષાબંધનનો દિવસ પણ એનું નામ છે। ક્ષત્રિયો દશેરાના પર્વને ઉજવે છે। કેમ? ક્ષત્રિયતા છે ને, દેશની રક્ષા માટે જ્યારે ક્ષત્રિયો જતા શસ્ત્ર થકે, એટલે દશેરાના દિવસે ક્ષત્રિયો શસ્ત્રનું પૂજન કરે છે। અને દીપાવલી વૈશ્ય માટે હતી, વાણિયા માટે। એ દીપાવલીના દિવસે ચોપડા પૂજન કરે। વેપારી હતા ને, એટલે વેપારીનું કામ ચોપડા। હવે બધું માર્ચિંગ હેનિંગમાં ચાલી ગયું, પણ દીપાવલીના દિવસે ચોપડાના પૂજન થાય, પછી નવા લખાય, જૂનાના હિસાબ કિતાબ થાય। તો દીપાવલી વૈશ્યનો પર્વ હતો, દશેરા ક્ષત્રિયોનો પર્વ હતો, અને હોળી શૂદ્રોનું પર્વ હતું। શુદ્ર લોકો રંગ છાંટે ને ઉડાડે, ગમે તેવી ગાળો તે વિશે બોલવાની છૂટો। અને આજનો દિવસ એ બ્રાહ્મણનું પર્વ હતું। બ્રાહ્મણ કોનું નામ? બ્રહ્મ દેવતા, બ્રહ્મમાં રમે એનું નામ બ્રાહ્મણ। તો બ્રાહ્મણોનું આ પર્વ એટલે તે દિવસે એમના જીવનમાં જનોઈ બદલવાની પ્રક્રિયા થાય છે। જનોઈ આપણી ગુજરાતીમાં જનોઈ બદલવાની પ્રક્રિયા થાય, અને જનોઈના 3 ધાગા નવા પહેરે અને જૂના ઉતારે। એમનું કીધું છે કે પિતૃ ઋણ, દેવ ઋણ અને ઋષિ ઋણ, આ 3 ઋણને ઉતારવા માટે માતા પિતાની સેવા। જૈનોના વડીલ વંદના બન્યા, ત્યાં જોયા તમે? મુસલમાનના વડીલ વંદના બન્યા હોય, ત્યાં હિન્દુઓના વડીલ વંદના બન્યા હોય, જોયા? કેમ? એમને જવાબદારી એ સમજે છે કે માતા પિતાની સેવા કરવી અમારી ફરજ છે, આપણે ચૂક્યા છીએ। તો પિતૃ ઋણ એટલે માતા પિતા આવી ગયા, જે દેવની મારા ઉપર કૃપા છે અને જેના કારણે મારા જીવનનું યાપન થાય છે, એના માટે દેવ ઋણ યાદ રહે હંમેશા। એક ધાગો દેવ ઋણનો અને એક ધાગો છે ઋષિ ઋણનો, કે જે ઋષિઓએ આર્ય સંસ્કૃતિના મને પાઠ ભણાવી અને મારા જીવનને પવિત્ર પાવન બનાવ્યું છે। તો એવા ઋષિઓના ઉપકારને યાદ કરવા માટે એક ધાગો, દેવના ઋણને યાદ કરવા માટે એક ધાગો, અને પરમાત્માના ઋણ, પિતૃના ઋણને, માતા પિતાના ઋણને યાદ કરવા માટે એક ધાગો। આ 3 ધાગા જૈનોમાં હતા, ખબર છે પોપટભાઈ? જૈનોમાં આપણે ભૂલી ગયા। અમે જ્યારે શિખરથી યાત્રા કરતા હતા ને, તો હું ચડતી હતી, તો પૂજાના વસ્ત્રમાં દિગંબર ભાઈઓ ચડતા હતા, તો બધાના શરીર ઉપર જનોઈ। તો મને આશ્ચર્ય થયું कि आप तो जैन हो ना? तो क्या? हाँ माता जी, हम जैन है ना, पूजा के वस्त्रों में हम पहाड़ चढ़ रहे हैं। तो मैं पूछूं कि मुझे आप जरा समाधान कीजिए कि आपने ये जनेऊ कैसे पहनी है? आपने जनेऊ? तो कि माता जी आप सितंबर को भूल गए, ये जनेऊ को उतार दिया और हम लोगों ने जनेऊ आज तक धारण करके रखी है। तो अच्छा कारण? तो बोले भरत चक्री इस युग के प्रथम तीर्थंकर के प्रथम पुत्र, जब उन्होंने साधर्मिक भक्ति मुनियों માટે લઈ ગયા હતા,
ऋषभदेव भगवानના હજારો મુનિઓ માટે, પણ મુનિઓ તો એ આહાર લે ને, અશુદ્ધ આહાર છે, એમના નિમિત્તે બનાવેલો આહાર છે, અકર્તવ્ય બને. એટલે ભરત મહારાજાને ના પાડી દીધી કે તારો આહાર અમને ચાલશે નહીં, કારણ કે તું અમારા નિમિત્તે લઈ આવ્યો છે. તો ભરત મહારાજા ઘાટાના ગદા કરીને આહાર લઈ ગયા હતા, તો જે અંદરમાં નારાજ થઈ ગયા, નિરાશ થઈ ગયા. તો ઇન્દ્ર મહારાજે આવીને કીધું, ભરત, ચક્રીના દોસ્ત તો ઇન્દ્ર હોય, સામાન્ય માણસ ચક્રીના દોસ્ત ન હોય. તો કે ભરત, તું કેમ ચૂકી છે? ઋષિઓ મુનિઓનો જે આહાર અને મુનિઓનો જે આચાર છે એમને પાળવા દે, પણ તો આટલું ભોજન અમે હું કરીશું. તારી અયોધ્યા નગરીમાં જેટલા પણ સાધનિક છે બધાને બોલાવ કે મારા રસોડે આજે બધા જમવા આવું. અને પંગતો પડી જોરદાર, અને એ પંગતમાં જમવા બેઠેલા બધા જ સાધનિકોને ભરત મહારાજાએ પોતાના હાથે ભોજન પીરસ્યું. એટલો એને આનંદ આવી ગયો કે ખાવા કરતા ખવડાવવાનો આનંદ શું અલૌકિક, અદ્ભુત, અપૂર્વ છે. એટલે એને પોતાના મંત્રી મંડળને કીધું, આજે મને જે ભોજન કરાવવાનો આનંદ આવ્યો છે સાધનિકોને, હવે આજથી ભરત ચક્રી ભોજન થન. લખે છે ને બધી જગ્યાએ ભરત ચક્રી ભોજન થન, કે જેમાં જમે ભરત ચક્રીનું ભોજન. યાદ રાખવું છે શબ્દોમાં. તો ભરત ચક્રીના રસોડે હવે બધાને મફતમાં જમવાની આજ્ઞા છે. 24 કલાક તમે આરાધના કરો અને કમાવાની ચિંતા નહીં, બનાવવાની ચિંતા નહીં. ભરત ચક્રીના રસોડે આવી અને બધા ભોજન કરી ગયા. મહારાજા બહુ ખુશ હતા. બધા સાધનિક મારા આંગણે આવીને જમી. પણ મફતના ખાનારાઓને મફતનું મળે ને, ધર્મ ધ્યાન ક્યાંથી સૂચે? એ તો ખાઈ પીને ગંદીપા કૂટે, દુનિયાની પંચાયતી કરે. તો માટીઓ ફરતા હોય ને ચારે બાજુ, ત્યારે કીધું, રાજન, આ તો ગેરલાભ થઈ રહ્યો છે. કમાવું નથી, અંગના આળસુ થઈ રહ્યા છે, મહેનત કરી નથી, આપના રસોડે મફતનું ખાઈ અને પછી પડ્યા રહે છે એની જેમ. તો આનાથી તો તમારી પ્રજા આળસુ બની જશે. કે તમારી પ્રજા આળસુ ન બનવી જોઈએ. વાસ્તવિકમાં જે ધર્મ ધ્યાન કરે એને ભોજન આપવાનું, બીજાને નહીં. ત્યારે આપણે ત્યાં પછી પાસ સિસ્ટમ આવી ગયા કે પાસ લઈને જાય એને જમવા દેવાનું, બાકી નહીં. એવા એટલા નિરાશ છે એટલા માટે તો ભરત ચક્રી કે હવે મારે શું કરવું જોઈએ? તો કે વિભાગ પાડી નાખો. જે વાસ્તવમાં શ્રાવક આરાધના કરે છે, રાત અને દિવસ જે આત્માની સાધના કરે છે, એવાને અલગ પાડી નાખો. અને જેને મફતથી ખાવું છે એને અલગ પાડી નાખો. તો કે અલગ કેવી રીતે કરશું? આ સિસ્ટમ નથી. ત્યારે તો કે આપની પાસે કિંકિણી રત્ન છે, 14 રત્ન હોય ને ચક્રવર્તી પાસે, તો કે કિંકિણી રત્ન લાવો અને જે શુદ્ધ શ્રાવકપણાની આરાધના કરે છે એના શરીર ઉપર 3 આંકા પાડો. ત્યારે ધાગાની જરૂર નથી, કિંકિણી રત્નથી આંકા પાડો. એટલે તે જ્ઞાન, દર્શન અને ચારિત્ર. આપણે ત્યાં 3 ધાગાની વાત છે. તો કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર. તો જે શ્રાવકપણામાં રહીને પણ દેશ વ્યક્તિ ચારિત્રની આરાધના કરે છે, શુદ્ધ શ્રદ્ધા અને સમ્યક જ્ઞાનની જે આરાધના કરે છે, એવા 3 નિશાન કરો. અને જેના ખભા ઉપર નિશાન હોય એવાને ભોજન દક્ષિણની અંદરમાં વેલકમ, પધારો, સ્વાગત છે આપણું. અને જેમને આવા નિશાન હોય એમને કહેવાનું, પ્લીઝ તમારે ઘરે પધારો. કેમ? તમને આરાધના કરવી નથી, તમને ભગવાનના નામની માળા પણ કરવી નથી, અને મફતનું ખાવાનું અહીંયા આળસુ બનાવવા માટે ભરત ચક્રીનું ભોજન નથી ચાલતું. ભરત ચક્રીને આ વાત ગમી એટલે એમને કંકીની રત્નથી જે આરાધકો હતા એમના ખભા ઉપર 3 આંખા પાડ્યા, જ્ઞાન, દર્શન અને ચારિત્રના. હવે આ અરબો વર્ષો પહેલા, અરબો નથી, કોડાનું કોડી સાગરોપમ, 5મો આરો, 4થો આરો વીતી ગયો. એના પૂર્વે ઋષભદેવ ભગવાન તો 3જા આરાના એન્ડમાં થયા હતા. ત્યારે ભરત ચક્રીએ આ વિધિ શરૂ કરી અને ઈ 3 પછી કિંકિણી રત્ન તો ચક્રી ગયા એટલે ગયું. પછી એ 3 ધાગા આવી ગયા અને ઈ 3 ધાગાનું જનોય પહેરી અને શ્રાવકો હંમેશા આરાધનામાં તત્પર રહેતા હતા. અને એ યાદ રાખતા હતા કે અમારા પૂર્વજોએ જ્ઞાન, દર્શન અને ચારિત્ર્યની સ્મૃતિ રહે એટલા માટે અમને આ જનોય પહેરવાનું કીધું હતું. અને એ જનોય અમને દિવસ દરમિયાન હજારો વખત
હું જ્ઞાન સ્વરૂપ છું, હું ચારિત્ર સ્વરૂપ છું અને હું શ્રદ્ધા સ્વરૂપ છું. આવી સ્મૃતિ શ્રાવકના જીવનમાં રે, આરાધકના જીવનમાં રે એટલે પરંપરાએ ભરતમાળાથી આ જનોઈ ધારણ કરવાનું આવ્યું હતું. હું મેલા ઓલા ભાઈઓને કીધું આ બિલકુલ સત્ય है, आप बिल्कुल सत्य हो, तो कि आप लोगों ने छोड़ दिया सितंबरों ने जनेऊ पहनने का, लेकिन हमारे गुरुओं ने अभी तक हमको बिल्कुल स्मृति में रखा है कि तुम जैन हो तो तुमको जनेऊ पहननी ही पड़ेगी, इसलिए हम जनेऊ पहनते हैं. बोल एक मनी खुश થઈ તો ભરત ચક્રથી ચાલી આવતી પરંપરા આપણે માની લીધું કે વેદ મહારાજની છે, એ સનાતન ધર્મની છે. ના, આ વિશ્વમાં ચાલ્યો આવતો સનાતન ધર્મ જે ઋષભદેવ ભગવાને વાત કરી હતી જ્ઞાન, દર્શન અને ચારિત્ર્યની, આપની દૃષ્ટિ ક્યાં આવી અને એમાં આ ત્રણ ઉમેરાઈ ગયા, પિતૃ ઋણ, ઋષિ ઋણ અને દેવ ઋણ. આવી રીતે જનોઈ પહેરવાની હતી. પણ અત્યારે તમને કોઈ પહેરાવે તો કેવી લાગે? પણ અત્યારે આજના દિવસે બદલાવે જનોઈ, 12 મહિને જનોઈ પણ બદલાવે એટલે ફરી પવિત્રતાથી એ જનોઈને ધારણ કરી લે. તો ધારણ કરવાનો મતલબ શું? એના જીવનમાં જાગૃતિ. રાખી બાંધો છો એટલે આપણે ત્યાં રાખીનો પણ મહત્વ છે. તમે શાસ્ત્ર ભણાવો છો ત્યારે બોલો છો કે કુસુમ પૂજી પરમાત્મા માટે, કુસુમ પૂજી અલંકાર પહેરાવતી, રાખડી બાંધી જઈ શયન પતરા. 56 કુમારીઓ ભગવાનને જ્યારે સ્નાત્રોત્સવ કરવા આવે છે, નમન કરાવે છે, વસ્ત્ર પહેરાવે છે, શરીર પહોંચે છે, ગયના પહેરાવે છે, સુંદર મજાના આભૂષણ પહેરાવે છે અને છેલ્લે જ્યારે પારણ્યમાં નાખે એની સાથે ભગવાનની રક્ષા પોટલી બાંધે. જરૂર છે શું? ભગવાન તો રક્ષાયેલા છે, પણ બીજી એક ભાવના કે કુસુમ પૂજી અલંકાર પહેરાવતી અને પછી છેલ્લે રાખડી બાંધી જઈ જઈને અમારા ભગવાનનું કોઈ દુષ્ટ ન હો, અમારા ભગવાનને કોઈ ક્લેશ ન હો, અમારા ભગવાનનું વર્તન ઉત્તમ 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 હો અને કોઈની નજર ન લાગો, એટલા માટે ભગવાનની રક્ષા કરવા માટે 56 કુમારીમાં રક્ષા બાંધે છે. સ્નાત્ર પૂજામાં આપણે રોજ યાદ કરીએ છીએ. અને માતા કુંતી જ્યારે અભિમન્યુ લડવા જતા હતા 7 કોઠાનું યુદ્ધ, ત્યારે અભિમન્યુને પણ માતા કુંતા બાંધે અભિમન્યુને અમર રાખડી બાંધી હતી કે બેટા તારી રક્ષા કરશે. 6 કોઠાનું યુદ્ધ તો એમને ખબર હતી, ગર્ભમાં રહ્યા ઉત્તરાના ગર્ભમાં શીખી ગયા હતા. પણ 7મા કોઠા વખતે માતાજી સૂઈ ગયા, અભિમન્યુ પણ અંદરમાં સૂઈ ગયા ગર્ભમાં. અને 7મો કોઠો કેમ વીંધવો એ સમજી ન શક્યા. માતા સૂઈ ગઈ તો પછી દીકરો સૂઈ ગયો ગર્ભમાં. આ જો ગર્ભની તાકાત. એટલે કહીએ છીએ કે ગર્ભવતી મહિલાએ પોતાના જીવનને ખૂબ પવિત્ર રાખવું જોઈએ. મોબાઈલ, ટીવી, પિક્ચર, સિનેમા, ફરવાનું બધાથી હટી જવું જોઈએ. તો રામ જેવા સંતાન, મહાવીર જેવા સંતાન, શિવાજી જેવા સંતાન મળે. નહીં તો પછી એવા માય પાંગલા મળશે પછી મારા સાહેબ 800 આપો, છોકરો માનતો નથી. હજી માને છે તું માની મારા સાહેબ તારા પેટમાં બચ્ચો હતો ત્યારે હું જે કરતી એમાં કરશે, હવે સંસ્કારીમાં પડશે. માટે જો આ 6 કોઠાનું યુદ્ધ ગર્ભમાં અભિમન્યુ શીખી ગયા હતા, 7મા કોઠે માતાજી ઊંઘી ગયા તો બાળક પણ ઊંઘી ગયો, કારણ કે નાળ એક હોય છે. અને એમને 7મો કોઠો ન શીખવા મળ્યો તો છેલ્લે એમનું ત્યાં મોત થાય છે 7મા કોઠામાં. પણ માતાજીએ રાખડી બાંધી હતી, મારો દીકરો અમર રહે. અને અમર જ રહ્યા છે, કારણ કે મર્યું એ તો શરીર હતું, બાકી આત્મા તો અમર છે. તો ત્યાં પણ કુંતી માતાના હાથે રાખડી, અહીંયા 56 કુમારિકાઓના હાથે રાખડી. અને અત્યારે તમે બધા જૈનિયો શું અધ્યયન પણ આવે છે, મારે શું આપીઓ તમારી ઓલી રાખડી છે ને એ અમને આપો ને, તમારી ઓલી રાખડી છે અમને આપો ને. શ્રદ્ધા. અને એવા દાખલા ઘણા છે કે રાખડી બાંધેલો માણસ પકડાયા પછી પણ આ તો જૈન છે છોડી દો. હા, એ નિર્દોષ હશે, કારણ કે એ આ ગુનો કરી જ નશે. બોલો કેટલું તો વિચારો કે સાહેબ હું નિર્દોષ છું, મારા જીવનમાં આવું કોઈ જ નહીં, પણ છતાં પકડાયો દોષ તરીકે. પણ જ્યાં રક્ષા પોટલી પોલીસે જોઈ ને એ સમજી ગયો કે રક્ષા પોટલી બાંધેલો માણસ કદી ખોટું કરે જ નહીં. તીરા ચાંદલાવાળો કદી ખોટું બોલે આવી હવે શ્રદ્ધા દિવસે દિવસે રસાતી જાય છે. કારણ કરે કોક પણ છાંટા બધા ઉપર ઉઠે. બધા પીડા ચાંદલાવાળા ખોટું નથી કરતા, પણ કોક કરે તો
કેવા એવા છે, તમે બધા જોઈ લીધા પીળા ચાંદલા વાળા, પણ પીળો ચાંદલો અમર રહ્યો તો ત્યારે અજયપાલ રાજા બન્યો ને, પીળા ચાંદલાને હટાવો, મારી સભામાં કુમારપાલને મારી નાખવામાં આવ્યા અને પછી અજયપાલ રાજ્ય આવ્યો. આ તરફ હેમચંદ્ર સુરી મહારાજ સાહેબનો દેવાંત થઈ ગયો, એનો ચેલો કેવું નામ ભૂલી ગઈ, અજિત રાજેશ, અજયપાલ તો રાજા હતો, એમનો ચેલો ચંદ્ર બાલચંદ્ર એ આચાર્ય બન્યો. તો બાલચંદ્ર અને અજયપાલની સાંઠગાંઠ હતી. અજયપાલે કીધું કે તું મને રાજા બનાવ તો હું તને આચાર્ય બનાવીશ, અને અજયપાલને એને રાજા બનાવ્યો, કુમારપાલ મારી નાખવામાં આવ્યો જે રાખીને, અને છેલ્લે બાલચંદ્ર આચાર્ય બન્યો. તો બંનેની સાંઠગાંઠ હતી, રાજધર્મને ધર્મવાળાની. હવે એમાં અજયપાલને કુમારપાલના બનાવેલા દેરાવી તોડવા હતા, અને અજયપાલને આ જૈનોનું તિલક પણ ખટકતું હતું. એટલે જે અમાત્ય બેઠા હતા ને ભરી સભામાં, અમાત્ય એ જ હતા, પ્રધાનમંત્રી બદલી નથી. તો કે મારો આદેશ છે, જે પણ સભામાં આવે એ પીળો ચાંદલો લઈને આવશે નહીં. ચાંદલો ભૂસીને મારી સભામાં રાખો. ક્રિશ્ચનમાં અત્યારે એવું છે, સ્કૂલની અંદરમાં તમારો લાલ ચાંદલો ચાલે નહીં, રિબિન પણ ચાલે નહીં, અને છતાં બધા જૈનો વિધાય છે ને હિન્દુ વિધાય છે. ક્યાં આપણને આ સંસ્કૃતિનું છે? કારણ કે કોન્વેન્ટ જે પ્યોર સ્કૂલો છે ત્યાં તમને ચોટી બાંધવાય ના આપે અને બંગડી પહેરવાય ના આપે, કે તિલક કરવા પણ છે કે નહીં, ક્રિશ્ચનાલિટી પૂરી. અને છતાં આપણને ઇંગ્લિશનો મોહ જાગ્યો, એટલે આપણી સ્કૂલો ઇંગ્લિશને મીડિયમ વાળી થઈ ગઈ, એટલે બધા આપણા છોકરાઓ ત્યાં ગયા ને પછી ક્રોસ કરતા થઈ ગયા છે. ઘણા અમને જોયા છે, ક્રોસ કરતા જોયા છે. જરાસરમાં પણ આવે ને આમ ક્રોસ કરે, આમ કે ચેમ્બુરમાં ફેમસ હતું, હું દર્શન કરતી હતી તો 2-4 મોટા આવ્યા હતા, 22-24 વર્ષના, બધા ભગવાન સામે ક્રોસ કરતા હતા. આજે સંસ્કાર, ભારતની સંસ્કૃતિ. એટલે અમારા ચંદ્રશેખર મહારાજ સાહેબ કહેતા હતા કે મુસલમાન સારા હતા, મુસલમાનોએ તોડી મંદિરો તોડ્યા, પોતાની મસ્જિદો બનાવી નાખી, મૂર્તિઓ તોડી અને મૂર્તિઓને ખંડિત કરી નાખી. પણ જૈનીઓ પાસે ધન બી હતું, હિંમત પણ હતી, તો અમે બીજા મંદિરો બનાવી નાખ્યા, અને જેટલી તોડી એનાથી ડબલ મૂર્તિઓ પણ છે કે નહીં. કેટલી મૂર્તિઓની અત્યારે મ્યુઝિયમમાં ખંડિત મૂર્તિઓ. આમ શિવપુરી અમે ગયા હતા મધ્યપ્રદેશમાં, તો મ્યુઝિયમમાં લઈ ગયા 200 જીન પ્રતિમાઓ અને વિશાળ જીન પ્રતિમાઓ, પણ બધી પ્રતિમાઓ કોકનો અહીંયાથી કાપેલું, કોકનો અહીંથી, કોકનો અહીંથી, કોકનો અહીંથી. એટલે આ મુસ્લિમ બાદશાહોએ જૈનોની મૂર્તિઓને ખંડિત કરી, આખા 52 જિલ્લાને ખંડિત કર્યા, પણ એમને મૂર્તિઓ તોડી, મંદિરો તોડ્યા, પણ લોકોની ભાવના તોડી ન શક્યા. એટલે જૈનીઓ ડબલ જોશથી બીજા મંદિરો બનાવ્યા અને બીજી મૂર્તિઓ બનાવી. પણ આ ક્રિશ્ચિયન લોકોએ તો જોઈ લીધું કે આ લોકો પાસે ધન બહુ છે, એ મંદિરો બનાવશે, મૂર્તિઓ બનાવી લેશે, આપણું અંદરમાં કાર્ય ફાવશે નહીં. એટલે એવો કોન્વેન્ટ સ્કૂલ આપવામાં એમને અભ્યાસ કરાવો કે મૂર્તિઓ ભલે ઉભી રહે, મંદિરો ભલે ઉભા રહે, પણ મંદિરમાં જનારાને ખતમ કરી નાખો, ભાવના જતન કરો. અને અત્યારે ભાવના ખતમ થઈ રહી છે, માટે જવાન છોકરાઓ કે શું છે મંદિરમાં, અમારું મન સાફ છે, દેરાસરમાં જવાની શું જરૂર છે, તારું મન સાફ છે, પિક્ચર જવાની શું જરૂર છે, ઘરે જો ને ત્યાં તો રહે છે પિક્ચરના થિયેટર હોલની અંદરમાં. એટલે અત્યારે આજે પાછળથી જે ઇંગ્લિશ મીડિયમ આવ્યું એમણે લોકોના મનને જ ભાંગી નાખ્યું. એટલે મંદિરો ઉભા રહ્યા, એટલે મુસ્લિમો કરતા પણ આ ખતરનાક નીકળી ક્રિશ્ચિયન મિશનરી કે જેમને માનવની ભાવના ખતમ કરી નાખી. એટલે મંદિર ઉભા પણ મંદિરમાં જનારા નહીં, દેરાસર ઉભા છે, કિનારે ઉભા છે, પૂજા કરનારા ઓછા થતા જાય છે. એટલે ચંદ્રશેખર મહારાજ કહેતા હતા મુસ્લિમો કરતા પણ આ લોકો ખતરનાક નીકળ્યા કે અમારી જૈન પ્રજાને અને જૈન સંસ્કૃતિને આ લોકો અંદરથી મૂળથી ખતમ કરી રહ્યા છે. અને જો મૂળથી ખતમ કરવી હોય તો સૌથી પહેલા ભાષા જે દેશની બદલી એની સંસ્કૃતિ ખતમ થયા વિના આપણે ભાષા જ ભૂલી ગયા. ભાષા જ ભૂલી ગયા, માતૃભાષા ને હિન્દી ને ગુજરાતી ને કચ્છી, બધા ઇંગ્લિશમાં. એમાં પાછા પ્રેક્ટિસ વધે ને. અમારો દીકરો છે ને ઇંગ્લિશમાં વાત કરે છે, અમારા મહારાજ સાહેબ છે ને ઇંગ્લિશમાં લેક્ચર આપે છે. એટલા ગુલાબ છે ને, અંગ્રેજ ભાષા છે, અંગ્રેજ ભાષા. જ્યારે શ્રીમદ રાજચંદ્રજી રાયચંદભાઈ હતા, 100 અવધાન કર્યા અને 100 અવધાન મુંબઈમાં, ત્યારે સરકાર આ હતી અંગ્રેજોની.
તો વાઇસરોયની હાજરીમાં એમણે પાર્લામેન્ટની અંદરમાં અવધાન કર્યા 100 એક સાથે, એમ નહીં કે એક પછી બીજો પ્રશ્ન પછી ત્રીજો, એમ નહીં, એક સાથે 100 કામ, નંગા ગણવાના, ચોપટ રમવાની, જવાબ આપવાના, શ્લોક બનાવવાના એક સાથે, અને 100 અવધાન કર્યા. એટલે એમની તેજસ્વી બુદ્ધિ હતી. બોલા વાઇસરોયે કીધું કે તમારા જેવું વિદ્વાન અમારા દેશમાં છે ને, મંદિરો બનશે તમારા, ચાલો ત્યાં તમારા ઉપર ખનખનિયા વરસશે, ડોલર વરસશે. ભારત જોડશો તો ભારતના લોકોને કોઈ જ્ઞાનીઓની કદર નથી હોતી. તમે વિદેશ ચાલો તો તમને પ્રસિદ્ધિ પણ મળશે વિદેશમાં, અને તમારા ઉપર ડોલર વરસશે. ત્યારે એમને શું જવાબ આપ્યો ખબર છે? આ જવાબ મહત્વપૂર્ણ છે. આપણને તો આગ્રહ કરે કે આવો વિદેશમાં, તમારે ત્યાં ધર્મનો બહુ સુંદર પ્રચાર થશે, અને બધા ત્યાં નદી તરસી હોય કે માણસ તરસી હોય તો જેને તરસ લાગે ને નદી પાસે આવે. નદીને ત્યાં સુધી જવાની જરૂર ન, પણ અત્યારે ઉલટું ચાલે છે, નદીઓ પહોંચે છે ત્યાં લોકોને પાણી પીવડાવવા માટે. તો આમણે શું જવાબ આપ્યો ખબર છે વાઇસરોયને? કે સાહેબ, જ્યાં મારા તીર્થંકરોએ પગ નથી મૂક્યું એ ધરતી ઉપર આ રાયચંદ આવે નહીં. શું કીધું? જ્યાં મારા તીર્થંકરોએ ચરણ નથી મૂક્યા, જન્મ નથી લીધો, એવી ધરતી ઉપર આ તમારી લોભ અને લાલચમાં આવી, એટલે મારી ભારત ભૂમિ મારા માટે બને. संतों का ये देश है, संतों का ये देश है और सद्गुरुओं का देश, जिसके कण कण में भरा अहिंसा का संदेश. જ્યાં અહિંસાનો સંદેશ ગુંજે છે, એક એક રજકણમાં, એક એક હવાની લહેરતીમાં, એક એક જ્યાં ચાલું ધરતી ઉપર પગ રાખું છું, ત્યાં મારા સંતો અને સદ્ગુરુઓનો સંદેશ. આ અહિંસાનો દેશ છે. પ્રેમ, મૈત્રી, કરુણા, આવો સંદેશ તમારી ધરતી ઉપર મારા તીર્થંકરો પ્રગટાવ્યો નથી. એટલે આ રાયચંદ એ તમારી લોભ અને લાલચમાં આવી વિદેશ આવવા માંગતો. જુઓ, આ હોય છે ભીતરી પોતાના દેશ પ્રત્યેની વફાદારી, પોતાના ધર્મ પ્રત્યેની, પોતાના ગુરુ પ્રત્યેની અને પોતાના દેવ પ્રત્યેની વફાદારી. રોટી અને શાક ખાઈ લેશું, અમને ખંડનિયા નથી કપતા ને ડોલરે નથી કપતા. અમને તો એ દેશ ખપે છે કે એ દેશમાં અહિંસાનો ગુંજારો થઈ રહ્યો છે. તો વાત આપણી એ ચાલે છે કે જૈનો ઉભા રહી ગયા, પણ જૈનોની ભીતરની દ્રષ્ટિ એવી આ તમારી ઇંગ્લિશ મીડિયમે ખતમ કરી નાખી. હવે પ્રેમની ક્યાં વાતો રહી? અહીંયા તો પ્રેમની વાત છે. આજનું પર્વ એટલે પ્રેમનું પર્વ છે. ખાલી ભાઈ બહેનનો પ્રેમ તો એક લૌકિક તહેવાર છે. લૌકિક તહેવારમાં ભાઈના કાંધે બેન રાખી બાંધે, અને રાખી બાંધવાનો મતલબ એ છે કે હું અપરાધ છું, હું લેડીઝ છું, તો હું જ્યારે પણ કષ્ટમાં હોઉં ત્યારે ભાઈ મારી રક્ષા કરવાની તારી ફરજ છે. આ દ્રષ્ટિએ બેન રાખી બાંધતી હતી. અને જૈન દર્શન તો એનાથી વિશાળ પ્રેમની વાત કરે છે. તો માત્ર ભાઈ બહેનનો પ્રેમ નહીં, માતા પ્રત્યે, પિતા પ્રત્યે, ગુરુ પ્રત્યે, સાધર્મિક પ્રત્યે, વડીલ બંધુ પ્રત્યે, વડીલ બેન પ્રત્યે અને નાના પ્રત્યે વાત્સલ્ય, મોટા પ્રત્યે વિનય, અને આખા વિશ્વમાં વસુધૈવ કુટુંબકમ, આખું વિશ્વ મારું કુટુંબ છે. તો હું કોનાથી વેર કરું, કોનાથી દ્વેષ કરું? એટલે જગતના મિત્તિ મેં સબ ભૂલે. આપણે બોલીએ છીએ ને, ખામે મી સબ જીવે, સબે જીવા અમંતુ મેં. ખાલી મને કમાવો ને હું તમને કમું છું એટલું નહીં, એ તો અધૂરું છે એનું મંત્ર. પણ મિત્તિ મેં સબ ભૂલે છે એનો મતલબ આખા વિશ્વથી મને પ્રેમ છે, મૈત્રી છે. વેરમ અચંદ કેણની, મને કોઈથી દ્વેષ નથી, મને કોઈથી વેર નથી. વેર નથી એટલે નેગેટિવ, પણ છે શું તારી પાસે? તો કે પ્રેમ. મહાવીરે પ્રેમ કર્યો છે આખા વિશ્વથી. અમે પાવાપુરી હતા, તો પાવાપુરી ચતુર્માસ કર્યું 2001ની સાલમાં. 8 મહિના અમને પાવાપુરીએ પુણ્ય ધરા ઉપર રહેવાનો મોકો મળ્યો. ભગવાન મહાવીરનું નિર્માણ કલ્યાણ પણ પાવાપુરીમાં મળ્યું દીપાવલીના દિવસે. એટલે અમે 8 મહિના ત્યાં, 3 મહિના પાછળના બી રહેવાનો યોગ મળ્યો. 5 મહિનાનું ચોમાસું હતું, આસો હતા. એટલે તો એક છોકરો, એક જુવાન ફરીદાબાદથી આવતો હતો, હરિયાણા ફરીદાબાદથી. 3 દિવસ રોકાય, હર મહિને 3 દિવસ રોકાય, આંબીલ કરી 1 વાગે આંબીલ કરવા જાય ભોજનશાળામાં. સાવ સિમ્પલ. તો મારી પાસે પહેલા દિવસે જયારે આવે ત્યારે પ્રસ્થાન લેવા આવે, મારા શ્રી પસ્થાન દીધી.
किस टाइम के आंबिल मिल गया कि मैं 3 दिन आता हूँ, यहाँ रहता हूँ और आंबिल करता हूँ और 3 दिन के बाद मैं वापस मेरे गांव चला जाता हूँ हरियाणा के आंबिल। तो मैं જોયો દેરાસરમાં સાંજે દર્શન કરવા ગયો બેઠો તો, સવારે ગઈ બેઠો તો, 10-12 વાગે દર્શન કરવા ગઈ તો બેઠો તો। तो બીજા દિવસે આંબિલના દર્શન લેવા આવ્યા ત્યારે મેં સહેજે પૂછ્યું કે ભૈયા आप कौन सा जाप करते हो, कौन सी साधना करते हो? मैंने શું જવાબ આપ્યો ખબર છે कि मैं कोई साधना नहीं करता हूँ, मैं कोई जाप नहीं करने आता हूँ, मुझे कोई सिद्धि रिद्धि चमत्कार नहीं चाहिए, मैं इसलिए कोई जाप नहीं करता हूँ। तो फिर आप क्या करते हो? तो कि मैं महावीर से प्रेम करने आता हूँ, मैं महावीर से प्रेम करने आता हूँ, मैं 3 दिन तक महावीर से प्रेम करता हूँ। बोलो अल्लाह में कोई कीधुं અત્યાર સુધી કર્યો છે પ્રેમ? પુત્રથી કર્યો, પતિથી કર્યો, પત્નીથી કર્યો, સગાથી કર્યો, વાલાથી કર્યો, ધનથી કર્યો, પદથી કર્યો, પ્રતિષ્ઠાથી કર્યો, કોઈ કીધું હું એમનાથી પ્રેમ કરવા આવું છું મુંબઈથી? પ્રેમ હોય તો કરીએ ને। સાહેબ પ્રેમ વેચાઈ ગયો અમારો, બધો સંસારમાં વેચાઈ ગયો, આપના માટે બચ્યો જ નથી આવે, આપના માટે બચ્યો જ નથી હવે, ક્યાં આજથી પ્રેમ કરીએ? સંસારથી પ્રેમથી ઊંચા આવ્યું તો કરીએ। 32 વર્ષનો યુવાન મને કહે છે કે महावीर से प्रेम करने आता हूँ। अरे खुश થઈ ગઈ હું કે આવો નવયુવાન સંસાર, પત્ની, બાળકો બધાને છોડી અને કહે છે મેં महावीर से प्रेम करने आता हूँ। હવે આવો પ્રેમ જે કરે એના અંતરમાં દ્વેષ ક્યાં ઘટે ભાઈ? મીરાને આપવામાં આવ્યું છે ઝેરનો કટરો, રાણાને કીધું જાઓ આ બહુ ભગતરી બની ગઈ છે, અમારા રાજકુળની એને લાજ નિંદાવી છે અને ગલીઓમાં વગાડે છે સરકારને મંજીરા, ભાઈ મીરાને કંઈ જ નહીં અમારા રાજમહેલમાં મરાવી નાખે। ત્યારે ઝેરનો કટરો થયો, મીરાએ કૃષ્ણથી પ્રેમ કર્યો, બચપનથી કૃષ્ણની પ્રતિમા સાથે એને લગ્ન કરી લીધા હતા કે આ મારો સાંભળ્યો ગણી અને હું એની ઘરવાળી। રાણાજીના પછી એનો મોટો ભાઈ ભોજરાજ સાથે લગ્ન કર્યા એના પિતાજીએ, પણ એને પહેલી જ રાતે કહી દીધું પિતાજીની ખાતર મેં તમારી સાથે ચોરીમાં ઘેરા કરી છું, પણ મારો તો કૃષ્ણ કનૈયો એક જ ધણી છે, માટે તમે મારા ભાઈ છો। ભોજરાજ બહુ સજ્જન હતા, એને કીધું મીરા અને જેમ કૃષ્ણ ભક્તિ કરી તે મારા રાજમહેલમાં જઈને કરજે, કોઈને ખબર નહીં પડશે, હું તને બેન તરીકે સ્વીકારું છું, કોઈને ખબર પડવા નહીં દઈશ કે અમારો સંબંધ પતિ પત્નીનો છે કે ભાઈ બહેનનો છે। ભોજરાજી રાણાના મોટા ભાઈએ એને સબમત કરી આપી કે એક ભક્તાની પત્ની મારા ઘરમાં આવી છે તો મારે એની બધી સહુલિયત આપવી જોઈએ, જરા પરેશાન ન કર્યું। પણ જ્યારે ભોજરાજીનો દેહાંત થઈ ગયો ને, મૃત્યુ થયા પછી રાણાજી એને તકલીફ આપવા માંડ્યો, એટલે એનો દિવસ હતો, કટરો આવ્યો। મીરાબેનને કીધું મીરાભાઈને દાસીઓએ રાણા સાથે આ મુદ્રાઓ છે પી જાઓ। આખી જિંદગી જેણે કૃષ્ણથી પ્રેમ કર્યો તો એટલે એક રોમમાં એવો પ્રેમ વ્યાપી ગયો હતો કે જેવો કટોરો હાથમાં આવ્યો અને ઈ કટોરો ત્યાં મોઢે મૂક્યો અને ઈ ઝેર અંદરમાં ગયું। આપણને બધાને ખબર છે ઝેર તો પીતા છે જાણી રે મીરાએ ઝેર તો, પણ મરણ થયું કેમ? ઝેર તો ઝેરનું કામ કર્યું, પણ મીરાબાઈના એક રોમમાં જે પ્રેમની વર્ષા વરસતી હતી ને, તો એ ઝેરના પરમાણુ અને અહીંયા મીરાબાઈના રોમમાં રહેલા પ્રેમના પરમાણુ એ બંને ભેગા થયા તો પ્રેમના પરમાણુએ મીરાબાઈના ઝેરને પ્રેમમાં પચાવી નાખ્યું, છે કે નહીં? મહાવીરને ચરણોમાં ડંખ મારનારા ચંદ્રકોશિયાના ઝેરને મહાવીરે પ્રેમમાં પચાવી દીધો। આ છે પ્રેમ ભાઈ। પ્રેમ એક જીવ સાથે નહીં, આખા વિશ્વ સાથે। મારા પ્રેમના ક્યારામાં કોઈ ભગવાન બનવું છે, સિદ્ધ બનવું છે, તો સિદ્ધ બનવાની આ કન્ડિશન છે કે જેને સિદ્ધલોકમાં જવું છે, જેને મુક્તિ ખપે છે, તો આ મુક્તિની પહેલી શરત છે કે જેને મુક્તિ ખપે છે એના પ્રેમના બગીચાને વિશાળ કરવો પડશે કે ત્યાં સુધી કોઈ જ્ઞાતિ, કોઈ વ્યક્તિ, આખા વિશ્વ વસુધૈવ કુટુંબકમ, આખું વિશ્વ મારું કુટુંબ છે, બધા મારા છે। હું કોનાથી દ્વેષ કરું, હું કોની નિંદા ટીકા કરું, હું કોને આડકીલ બનું, હું કોને નડું? ના, હું બીજાને નડું એનો મતલબ તો હું પહેલા મને જ નડું। કેમ નથી? આપણે બીજાને કષ્ટરૂપ બનીએ છીએ ને તો ઓલું તો આ પુણ્યનો જો થોડોક વિશ્રામ હશે અને પાપનો ઉદય હશે તો બિચારો દુઃખી થશે તો તમારા કારણે, પણ એ તો દુઃખી થશે ત્યારે થશે, પણ તમારી જે પૂરી ભાવના
બીજાના માટે ખાડો ખોદવાની જે ભાવના નાની કે તે તો ફળ બાંધી જ લીધું. એ તારા ભાવનાથી દુષ્ટ કરવાનું તારું ફળ બાંધી જ લીધું. બીજો દુઃખી થશે કે ન થશે, પણ તને તારા કર્તૃત્વનું ફળ આ જન્મમાં મળે તો આ જન્મમાં મળે, અને તો બીજા જન્મમાં વૈષ્ણવ કરશે. કારણ કે અતિ ઉગ્ર પાપ તો આ જન્મમાં પડે છે, પણ અતિ જરા ધીમું હોય તો બીજા ત્રીજા ચોથા જન્મમાં. પછી તો રોજાના રોવે કે હે ભગવાન મને આપ દુઃખી કર્યો. ભગવાન કે હું કોઈને ન દુઃખી કરું, હું ન કોઈને સુખી કરું, તે તારા કારણે તું દુઃખી બન્યો છે, અને તારું જ્ઞાન બતાવીએ તને આ જન્મમાં તું કોકને આડખીલી બન્યો તો ને અંતરાય નાખ્યો તો, અત્યારે તને ભોજન નથી મળતું. ભોજન દેનારાને તે અંતરાય નાખ્યો હતો, માટે અંતરાય કર્મ બતાવ્યું છે. મીઠાઈ ખાનારાને તે અંતરાય નાખ્યો હતો, એટલે તારું અંતરાય કર્મ. ધન દેનારાને તે અંતરાય નાખ્યો હતો, અત્યારે તારી પાસે ધન માટે તું રોવે છે. કારણ કે ત્યાં તો પાઈ હિસાબ છે. કર્મના કારખાનામાં પાઈ હિસાબ છે. આવી વાત છે. તો મીરાબાઈ પ્રેમનો પ્યાલો ઝેરના પ્યાલાને પ્રેમમાં પલટાવી નાખ્યો. શું હતું કઈ એની પાસે કઈ વિદ્યા નથી કઈ એવી કે ફૂંક મારે અને ઝેરને બદલાવી નાખે. પ્રેમ તો આજે આ પ્રેમનો પદ છે. માત્ર એક જીવની રક્ષા નહીં, સારા વિશ્વની રક્ષા. મારા કારણે કોઈ જીવને મનથી પણ કષ્ટ ન હો, વાણીથી પણ કષ્ટ ન હો, અને હું કાયાથી પણ કષ્ટ ન આપું. બસ મને જેટલી જરૂરત છે અન્ન પાણી ભોજનની, એ જીવો સાથે પણ હું સાંજે મૈત્રી ભાવના કેળવું. 7 લાખ પૃથ્વી કાય બોલીએ ને, એનો મતલબ જ એ છે કે મારા શરીર માટે રોટી કપડા મકાનની જરૂર પડી છે, તમે મને એ આપ્યું છે, તો એ જીવો તમને જે મારા નિમિત્તે કષ્ટ પહોંચ્યું છે ને, એના માટે હું તમારાથી ક્ષમા યાચના કરું છું. ક્ષામરુદ્ર માંગુ છું કે મારા સ્વાર્થ ખાતર મેં પાણી પીધું, અગ્નિ જલાવ્યું, ભોજન રાંધ્યું, મને એ ખાધું, એટલા માટે હું તમારી માફી માંગુ છું. આ પ્રતિક્રમણ છે ભાઈ. કોકને આપણે કષ્ટરૂપ થયા છીએ ને, એનું આ પ્રતિક્રમણ છે. અને રક્ષા આપણે રોજ મંત્ર બોલીએ છીએ, ઓમ પરમેશ્વરી નમસ્કારમ. આ બધા શીખી લેવા જેવો છે. અત્યારે આ જમાનો છે ને એક્સિડન્ટનો છે. અમે ખબર નહીં ક્યારે શું થાય, તમે એકદમ સરસ જતા અને પાછળથી કોઈ ધક્કો મારે અને તમારા પ્રાણ ભરી લે. એટલા માટે ઓમ પરમેશ્વરી નમસ્કારમ આ મંત્ર જે તમારું અચલગતમાં તો પહેલું સ્મરણ છે, બરાબર, અને અમારે ત્યાં એમ સ્તોત્ર છે. તો બધાએ શીખી લેવા જેવું છે. જ્યારે પણ અમે જયારે આવ્યા ને કલકત્તાથી કચ્છ 4000 કિલોમીટર, 3 જણા હતા ને એક માણસ ખાલી સાયકલ ઉપર ચાલે, બાકી તો આગળ પાછળ હોય બધા ભોજનની વ્યવસ્થા તો. પણ બિહાર જેવો વિકરાળ પ્રદેશ, વિકરાળ યુપી જેવું, અને જ્યાં ફુલર દેવીનું ત્યાં હતું એ ગુફાઓ અને એની ચપ્પલની ઘાટીઓ, અમે 3 ઠાણા એકલા ચાલ્યા. પણ ત્યાં વાળ વાંકો શું, કોઈ ઊંચી નજર કરીને પણ ન જોઈને, સ્કૂલમાં દરવાજા ન હોય, જાળી ન હોય, ખિડકી ખુલ્લી પડી હોય, પણ એક દિવસ પણ 6 મહિનાની અંદરમાં કોઈ કાંકરી ચાલો પણ અમારી ઉપર ન ગયો. કોનું ફળ? घना हमने पूछता था कि आपकी आप 30 वर्ष की अकेली आ रही है, डर नहीं लगता है क्या? रात को कोई तकलीफ नहीं होती है? हम कहते हैं हमारे साथ तो और 5 दूसरे हैं, हम 3 आपको दिखते हैं 3, हमारे साथ और 5 है, और 5 है ना, हमारे पास और 5 है, आपको नहीं दिखाई देंगे और हम आपको बताएंगे कि नहीं 5 कौन है, लेकिन वो हमारे संग चलते हैं ना, तो रात को भी संग में, दिन को भी संग में, बिहार भी संग में, इसलिए हमको कोई डर नहीं लगता है. तो कौन 5? पंच परमेश्वरी ओम परमेश्वरी नमस्कारम. જ્યારે પણ વિહાર કરીએ, અમારા ગુરુ મહારાજે શીખવ્યું છે કે જ્યારે પણ વિહાર કરો ત્યારે પહેલા ઓમ પરમેશ્વરી બોલો, એ બોલી સ્મરણ કરી અને પછી બહાર નીકળવું. એ કે રક્ષા થશે ને, ઘણા એમ પૂછે અમારી રક્ષા થશે ને, થઈ ગઈ તારી રક્ષા, થઈ ગઈ તારી રક્ષા. એવી શંકા કરી, ડોક્ટરને પૂછ્યું કે અરે સાહેબ આ દવા લઈશ પછી રોગ મળશે ને, પૂછ્યું તો તારા ડોક્ટરને શું કહે છે ડોક્ટર? श्रद्धा, अपनी श्रद्धा को खामी कि હું જીતીશ તો ખરો ને, તો કે ગયો અરે તું પહેલું કદમ મૂકે છે તે અંદરનો હૌસલો બઢાવ કે હું જીતી લઈ જાઉં, એના બદલે હું જાઉં છું, જીતીશ તો ખરો ને, એમ હું નોકર કરું છું, મારું ખાતું મળશે ને, તારી પહેલી શંકા તને ડૂબાડશે. અરે ત્યારે તું પંચ પરમેશ્વરીને સ્મરણમાં લે છે, પછી અમે શંકાને સ્થાન અહીં સુધી અમે આવ્યા, એકદમ 6 મહિનાનો વિહાર, ઠંડી ગરમી વરસાદ બધું જોઈ લીધું, પણ ક્યાંય વાળ વાંકો ન થયો, એટલે કાંકરી પણ ના આવી ઉપર. એનો મતલબ
પંચ પરમેશ્વરીનું જ્યાં સ્મરણ કરી અને પગ બહાર રાખી હવે કોનો ભય છે, કોનો ડર છે? પંચ પરમેશ્વરી સાથે એમ તમે બધા શીખી લેજો. ના આપો તો અત્યારે શીખજો. ક્યારે પણ ઘરથી બહાર નીકળો પેલા પંચ પરમેશ્વરીનું સ્મરણ કરી ઓમ પરમેશ્વરી બોલી રક્ષા કવચ છે આખું છે મંત્ર રક્ષા કવચ છે. એમ પિંજરામાં સિંહ પુરાઈ જાય પછી એને કોઈ મારી ન શકે એમાં આખું વજ્ર પંજર આખું કવચ થઈ જાય છે. નીચેથી ઉપરથી માથેથી સાઈડથી પછી તમે બહાર નીકળો પછી તમને કોઈનો ભાલો ન લાગે ને કોઈ ગાડીનો ધક્કો ન લાગે અને કોઈ તમને નુકસાન ન કરી શકે. અને કદાચ આપણા પાપનો તીવ્ર ઉદય હોય અને કાંઈક આવી જાય તો પણ સૂલીની સજા જોઈની અંદરમાં પલટો મારી જાય. સમજાયું? એટલા માટે રક્ષા અને આત્માની તો રક્ષા થયેલી છે. આત્મા અભેદ્ય કિલ્લાની વચમાં છે. આત્મા શરીરને કોઈ મારી નાખે છે ગોળીથી, કોઈ તલવારથી, કોઈ ભાલા નાખીને શરીરના ટુકડા ટુકડા કરી નાખે, પણ આત્મા તો એવો અભેદ્ય કિલ્લો છે આજ સુધી કોઈ આત્માને મારી શક્યો મરે છે શરીર મરે છે કે ફલાણાને મારી નાખ્યો, કોણ કરી નાખ્યું? શરીરનું કોણ કરી નાખ્યું ભાઈ? આત્મા તો બિચારો નીકળી ગયો જૂનું શરીર છોડીને. એટલે આત્મા તો અભેદ્ય કિલ્લાની વચ્ચે છે, એને કોઈ મારી પણ ન શકે અને એને કોઈ છે બસ છે. તો આત્માની રક્ષા અને જેમાં આત્મા બેઠો છે એવા આ દેહની રક્ષા પણ આવશ્યક છે. અને એના માટે જો અત્યારે આપણે શાંતિથી ચેનથી ઊંઘી શકીએ છીએ કેમ? તો કે દેશની સરહદ ઉપર ચારે બાજુથી હુમલા આવી રહ્યા છે પણ આપણા ભારતના સૈનિક બોલીને પણ ભારતની પ્રજાની રક્ષા કરી રહ્યા છે. તો વાસ્તવમાં એ પણ સલામીને પાત્ર છે કે તમે નિરાંતે ઊંઘો, અમે જાગી રહ્યા છીએ તમારા માટે. અખંડ રાત્રિ કેવી પહાડીઓની વચ્ચે ભયંકર ભયાનક ગરમીની વચ્ચે આમ બિચારા એક દસ જોઈ રહ્યા છે ત્યાંથી કોઈ આવી તો નથી રહ્યું. આવી રક્ષા જે કરી રહ્યા છે ને એ પણ આપણા ઉપકારી છે કે આપણને શાંતિથી રાતે સુવા દે છે. નહીંતર આપણે સુઈ ન શકીએ. ઉપરથી પ્લેન પસાર થતું ને 71ની સાલમાં તો લોકો બહાર આવીને કહે કે બોમ્બ તો નથી પાડતો ને પાકિસ્તાન. એટલે આપણે અત્યારે જે ચેનથી અને સુખથી ઊંઘી શકીએ છીએ ને જીવી શકીએ છીએ ને એમાં આપણા દેશના જવાનો આપણી રક્ષા કરી રહ્યા છે. તો એ પણ આપણી રક્ષા કરી રહ્યા છે. એક વાત મારે કરવી છે તમને કે અહીંયા અમે હુકુમત તૈયાર કરી ને વચ્ચે ભુજ સર્કલ આવે છે. તો હમણાં ભુજ સર્કલ ઉપર દેવાયતન આહિરનું પૂતળું બેસાડવામાં આવ્યું. તો દેવાયતન આહિરે શું કર્યું છે? જે આહિર લોકોએ બધા ભેગા મળીને એમના સ્ટેચ્યુ રાખ્યું. તો દેવાયતન આહિરે પોતાના દીકરાનું બલિદાન આપ્યું હતું. શેના માટે? જૂનાગઢના રાજા મહિપાલ એનો દીકરો રાજવર્ધન નાનકડો હતો, જન્મ્યો હતો અને અનંતપાલ રાજાએ ચડાઈ કરી. ચડાઈમાં મહિપાલ મરાઈ ગયો અને રાણીને ખબર પડી કે રાજા શહાદત વળી લીધી છે. હવે આ મારો જે રાજબીજ છે એને પણ આ દુશ્મન રાજા મારી નાખશે તો અમારું રાજબીજ વગરનું થઈ જશે. એટલે દાસીને એક સુંદરામાં રાખી દીધો અને દાસીને કીધું જા એવી જગ્યાએ લઈ જા કે મારા કુંવરની રક્ષા થાય. તો દાસીએ ઉપર નીચે બધું ઘાસની અંદરમાં રાજકુમારને છુપાવી સોંડલો માથે લીધો. બધાને એમ જ લાગે કે આ કાંઈ ઘાસ લઈ ગઈ રહી છે. જૂનાગઢની બાજુમાં બોડી ગામ છે અને બોડી ગામમાં એ દેવાયતન આહિરના ઘરેથી રાત્રે લઈ એને કીધું આ રાજબીજની રક્ષા તમારે કરવાની છે. મહિપાલ રાજાનો આ કુંવર છે, તમારે એના પ્રાણના ભોગે પણ બલિદાન તમારે આપવું પડશે, એનું રક્ષા કરવાની છે. દેવાયતન કીધું ચિંતા ન કર, હવે છોડ મારા ઉપર. અને એનો એક દીકરો હતો નાનો, એનું નામ હતું ઉગો. એક દીકરી હતી જેનું નામ હતું ચાહલ. તો બે ભાઈ બહેનની સાથે આ ત્રીજો પણ આવી ગયો. હવે એને પાળ્યો, પોસ્યો, મોટો કર્યો. 8 વર્ષનો થયો તો લોકો તો એને ચાંચિયાગીરી કરનારા. તો કોકે ચારી હતી અનંતપાલ પાસે કે રાજન મહિપાલને તો તમે મારીને જૂનાગઢના રાજા બન્યા છો પણ તમારો દુશ્મન તો છે ને બોડી ગામમાં દેવાયતનના ઘરે ખોટો થઈ રહ્યો છે. એ તમને ગમે ત્યારે ખતમ કરીને પાછો રાજ લઈ જશે. એનો બીજ જીવે છે. મને તો એમ છે કે બધા મરી ગયા. તો કે ના સાહેબ જીવે છે. તપાસ કરાવી દેવાયતનને પકડો, લઈ આવે રાજા પાસે. દેવાયતનને પકડીને લાવે, સાચું બોલ, તારી પાસે મહિપાલનો દીકરો છે? તો કે ના, મારી પાસે મારા સંતાનો છે.
રાજબીજ મારી પાસે ક્યાંથી? હું ગરીબમાં આવી, મારા ઘરે ક્યાં રાજબીજ હોય? તો કે એમ નહીં માનશે. એના હાથમાં ખીલા ઠોકો, દિવાળી સાથે એને ઊભો રાખ્યો અને એના હાથમાં ખીલા ઠોક્યા, તો પણ બોલ્યો નહીં કે ના, મારી પાસે કઈ નથી. તો રક્ષા કરવા માટે પ્રાણની આવતી ખીલા ઠોકાયા, તો પણ એ બોલ્યો નહીં. એટલે અનંતપાલે કીધું હજુ નહીં માનશે. એના આખા કુટુંબને ખતમ કરો, ખતમ કરો કે જેથી રાજબીજ હોય તો પણ અંદરમાં ખતમ થઈ જાય. અને જ્યાં એને કીધું આખા કુટુંબને ખતમ કરવાની વાત આવી, તો કે મારા દીકરાની સાથે મારો આ રક્ષકથી વયો જશે. એટલે ના, મારા કુટુંબને ખતમ નહીં કરતા, મારી પાસે રાજા છે, મારી પાસે રાજા છે. જો આવી ગયું કે તારી પાસે રાજા છે, લવ ચીઠી લખવાડી કરવાની મોકલાવે મારી પાસે મારા દુશ્મનને. એટલે એને ચિઠ્ઠીમાં લખ્યું પોતાની પત્નીને કે પુત્રોની માં રાને રાખીને રવગણને મોકલાવી દે છે. શું લખ્યું? રાને રાખી નવગણને મોકલાવી દે છે. ચિઠ્ઠી ગઈ, ચતુર હતી, આઈરાની ચતુર હતી, પોતાના પતિનો સંકેત સમજી ગઈ કે શું લખ્યું છે. એને તરત પોતાના દીકરાને નવરાવ્યો, સુંદર મજાના કપડા પહેરાવ્યા, તિલક કર્યો અને બેટા જા જા. ઓલા સૈનિકો લઈ ગયા, સૈનિકો છોકરાને લઈને આવ્યા. દેવાયતનને ત્યાં ઉભો રાખ્યો હતો. આ છે ને રામ નવગણ? તો કે બિલકુલ સાહેબ, આ છે. એનો દીકરો છે છતાં કે આ નવગણ છે. હજુ શંકા છે રાજાને. તો કે એમ કરો, એની માને બોલાવી આવો, એની પત્નીને બોલાવો દેવાયતનની. જો એનો દીકરો હશે ને તો એ અંદરથી કંપી જશે. એટલે આવી ઓલી આઈડિયાની ક્ષત્રિયાની બચ્ચી, જાણે આઈડિયાની, બોલો શું છે રાજા? તો કે આ નવગણ છે? તો કે બિલકુલ નવગણ છે. તો હું તને આજ્ઞા કરું છું, આ નવગણ છે તો એની આંખો કાઢ, છોડી આપો, આંખો કાઢ. પોતાનો દીકરો હોય તો જીવ ચાલે કઈ માનું, પણ આ તો આઈડિયાની બલિદાન લઈને પણ અમારે રાજબીજને સાચવવાનું છે. મારો પતિ અને હું, અમે બંને થઈને એની રક્ષા કરીએ. તો લાવો છોડી. અને પોતાના સગા દીકરાની એની આંખો કાઢી, જીવતે જીવ, પણ જરા શિષ્કારો નહીં, રોનક જરી પણ ચહેરાની બદલી નહીં. રાજા જુએ છે, લખી તો થઈ ગયું કે ના, એનો દીકરો હતો તો જરૂર એ કચકી જાય છે, તો મારો શત્રુ છે. હજુ વધારે એની પરીક્ષા કરવા માટે કીધું, એની આંખોને કચડી નાખ, આંખોને કચડ. અને તરત જ આઈડિયા ઊભી થઈ, એની આંખોને કચડી નાખ. બસ વિશ્વાસ આવી ગયો કે હવે આ રાજબીજ ગયું. બસ આંખો ફરી ગયો. પછી તો છોકરો બિચારો અનંતપાલને વિશ્વાસ આવી ગયો કે એમને મારા દુશ્મનને આપી દીધો છે. આ તરફ પછી બંનેને જુદા કરી નાખ્યા, જાઓ તમારા ગામ. પોતાના દીકરાનું બલિદાન દઈને એમને રાજાના દીકરાને બચાવ્યો. નવગણને ઉઘા તરીકે જ બોલાતા, પછી ઉભો ઉભો ને ઉભો એમ કરતા. ત્યારે આ દિવસ હવે રક્ષાબંધનનો, તો બેન એને રાખી બાંધે છે. ત્યારે ઓલો નવગણ કે છે, બેન તારો ભાઈ તો મારા ખાતર ગયો, પણ તું મારી સગી બેન છે. આજથી આજે મારી પાસે કાંઈ નથી, એ ફૂટી કોળી મારા ખિસ્સામાં નથી, હું તને કાંઈ ભેટ આપું, પણ મારા આ રક્ષાબંધનનું વીર ફસલીનું જે પણ તને મારું તૈયાર કરવું જોઈએ ને, ત્યારે હું રાજા બનીશ, ત્યારે તારા હાથે મારા લલાટે તિલક પેલો તું કરીશ અને હું તને હું ફસલી આપીશ. રાખજે, તારી પાસે એડવાન્સમાં. ધાગો બંધાવ્યો, બેન મોટી થઈ. અને પહેલાથી આયરોમાં તો જલ્દી લગ્ન કરતા, એટલે એને લગ્ન કરીને મોકલાવી દીધી. તો જે દેશમાં એ રહેતી હતી, આપણે જો અત્યારે દુકાળના દાખલા વાગે છે, ગમે ત્યારે દુકાળ, જરા મેઘરાજા વસ્યા છે, પણ એ કાંઈ નહીં, ખબર નહીં આવે શું થશે. તો એમના એ જ્યાં સાસરે પરણીને ગઈ ત્યાં પણ દુષ્કાળ હતો. તો એમના ઘેટા, બકરા, ગાયો, ભેંસો બધી ભૂખી તરસી હતી. એટલે સિંધના પ્રદેશમાં એ લોકો ગાયો ભેંસોને ચરાવવા માટે લઈ ગયા, એનો પતિ અને એ બંને. ત્યારે એ ગાયો ભેંસોને ચરાવતી હતી, ખૂબ સ્વરૂપમાં હતી આઈરાણી. એને જોઈને સિંધનો હમીર સુમરો એને અપહરણ કર્યું. અપહરણ કરીને સિંધમાં લઈ ગયો. એના પતિને ખબર પડી કે મારી પત્નીનું અપહરણ થઈ ગયું છે. ગઈ એના જનારખાનામાં બળજબરી કરવા માટે જયારે આવ્યો એ સુમરો, ત્યારે આને કહી દીધું,
હું તમારી થઈને હવે રહેવાની છું, ક્યાં જવાની છું હવે? માટે મારા 6 મહિનાની મારી પ્રતિજ્ઞા છે, તમે મને હાથ નહીં લગાડશો. હું સમજી ગયો કે 6 મહિના તો આમ નીકળી જશે. ઠીક છે, બળજબરી કરવા કરતા એ પોતે મને કહે છે 6 મહિના પછી હું તમારા બસ થઈ જઈશ. એના મનમાં છે 6 મહિનામાં મારો ભાઈ મને બચાવવા આવી જ જશે. અને એનો પતિ તો આટા મારે છે, ત્યાં એને રાખી છે બંધ ખાનાની અંદરમાં, રાનિવાસની અંદરમાં. તો એક દિવસ એને જોઈ લીધો મારો પતિ નીચે ઉભો છે, પોતાના આંખમાંથી આંજણ જે હતું એનાથી ચિઠ્ઠી લખી, ભાઈ નવગણ, અત્યારે તારી બેન સિંધમાં અમીર સુમરાના અંદરમાં છે, 6 મહિના સુધી જીવીશ, 6 મહિનાના સાંજ સુધી તો તું પાછો નહીં આવીશ મને લેવા માટે, તો આ બેનની તને લાશ મળશે, જીવતી બેનના હવે પછી દર્શન થશે નહીં. ચિઠ્ઠી રાખી બોક્સમાંથી એના પતિએ ઉઠાવી લીધી અને લખ્યું હતું પતિને કે તમે જાઓ જુનાગઢ, ભાઈને લઈને આવજો. હવે આ તરફ ભાઈ રાજા બની ગયો હતો, સૈન્ય ભેગું કરી અને ઓલાને હટાવી નાખ્યો હતો. ચિઠ્ઠી વાંચી, લગ્ન હતા, નવગણના લગ્ન ચાલી ગયા હતા, સમજો ધ્યાન દેવાની હતી અને ફેરા ફરવાના હતા, ત્યાં આ બેનની ચિઠ્ઠી આવી. અરે મારી બેન કષ્ટમાં છે, સિંધ પહોંચી ગઈ અને એનું અપહરણ થઈ ગયું છે, મારતે ઘોડે સૈનિકોને લઈને ભાગ્યો. અરે પણ તમારી ચોરીનો સમય તો કે બીજી વાર ફેરા ફરાશે, બીજો મળશે મુહૂર્ત, પણ મારી બેન મને મળશે નહીં. 6 મહિનાની અવધિ છે, એમાં 5 મહિના તો વીતી જવા આવ્યા છે, એક જ મહિનો બાકી છે. તેને મારે ટાઈમ લખી નાખ્યો છે કે આ દિવસે આવીશ તો હું જીવતી મળીશ, નહીં તો મરેલું મળતું મળશે. મારે હવે એક દિવસ પણ રોકાવાય નહીં. ભાગ્યો અને એ ઘોડેથી ભાગી અને સિંધ પહોંચ્યો અને એને અમીર સાથે લડાઈ કરી. લડાઈમાં અમીર સુમરાને પકડ્યો, બંધનસ્થ બનાવ્યો, અંદરમાં ઘૂસ્યો, દરવાજા ખોલાવ્યા, પોતાની બેનને મળ્યો. પછી તે દિવસે પણ આજનો દિવસ હતો, એટલે કે બેન રાખી બાંધ, તારી રક્ષા માટે ભાઈ આવી ગયો છે, હવે તારે ચિંતા કરવાની. ત્યાં કેવી રાખીને કેવા સોનાના પટ્ટા ને ચાંદીને પટ્ટા, પોતાની જે ઓઢણી હતી એમાંથી એક ચીરો કાઢ્યો અને પોતે નવગણના કાંટા ઉપર રાખી બાંધી કે બેન આજે આ તારી રાખી તારી રક્ષા માટે આ ભાઈને બોલાવીને લાવી છે, માટે હવે તું નિશ્ચિંત બની જા. બોલ આ અમીર સુમરાને શું સજા કરું? પણ ભારતની સંસ્કૃતિ બીજાને નુકસાન કરવાનું શીખી જ નથી. જો ભારત કોઈને નડતું નથી, ક્યાં હુમલો કરે છે? ભારત હુમલો કરે એનો જવાબ એને આપવો પડે છે. પણ ભારત કોઈને ઉપર હુમલો કરતો નથી, પણ ભારત ઉપર હુમલા કરનારા ઘણા છે. આ હિન્દની સંસ્કૃતિ છે ભાઈ. એ જ્યારે કષ્ટ આવે ત્યારે એ અંગડી બાઈને નજર બેસી જાય, એમ મારી નાખો ભલે આમ, એમ નહીં. ભારત કોઈને છેડે નહીં અને કોઈ ભારતને છેડે તો પછી એ છોડે પણ એ પૂરો જવાબ આપે. એમાં ભારતની સંસ્કૃતિ. બેન બોલ અમીર સુમરાને શું સજા આપી? તો કે આપણી સંસ્કૃતિમાં કોઈને મારવાનું તો લખ્યું નથી ભાઈ. જવા દે એના કર્મ ધર્મ, ઈ ભોગવશે, તું એને મુક્ત કરી સજા કરી. શબ્દોમાં પણ કીધું અને પોતાની બેનને ત્યાંથી લઈ અને નવગણ પાછો જુનાગઢ આવ્યો. બેનને ટૂંકું આપે છે કે તું દુઃખી હતી અને ઘાસપાનની તકલીફ હતી તો તારા ભાઈને તું ભૂલી ગઈ. ભાઈને કેવું હતું ને તો કે ભાઈ જ્યાં સુધી પ્રાણ હોય ને આત્મનિર્ભર રહેવા વાળા અમે છીએ. કોઈની સામે અમે હાથ લાંબો કરવા વાળી અમારી કોમ નથી કે તારી સામે હું માંગુ કે ભાઈ મને હવે મદદ કર, આવી અમારી સંસ્કૃતિ નથી. ત્યાં સુધી અમારાથી થાય ત્યાં સુધી અમે અમારું પોતે ફોડી ખાઈએ. તો ભાઈ અમે ફોડી ખાવા નીકળ્યા હતા, પણ આ વચ્ચે આવું કષ્ટ આવ્યું, પણ તે અણીના સમય આવી અને મારી લાજ પણ બચાવી અને મારું જીવન પણ બચાવ્યું. એ માટે ભાઈ તું મારો સગો ભાઈ કે આજે મારા આ દિવસે તે મારી રક્ષા કરી છે, એટલા માટે હું તને આ રાખી બાંધું. ભાઈને લઈને આવ્યા, પછી એના પતિને સોંપી કે આ મારી બેન હવે એનો જીવથી પણ બધું યાદી રીતે રક્ષા કર્યું. એવી ટેન્ડરસનમાં કહાની છે. સાધ્વી સરસ્વતી બહુ સ્વરૂપવાન હતા, ગોત્રીપાની જતા, ખંડેલ જતા. એમાં તે સમયનો રાજા ગર્ગપી એનું નામ હતું, એને અપહરણ કરાવ્યું સૈનિકો સાથે. કે આ સાધ્વીને ઉઠાવી લાવો. સાધ્વીને ઉઠાવી ગયા. આલિકા ત્યારે એના ભાઈ મહારાજ હતા, બંને ભાઈ બહેને દીક્ષા લીધી હતી. સાધ્વીજીનું અપહરણ, આખા જૈન સંઘમાં હાહાકાર. હવે રાજાની સામે લડવું એટલે સંઘને કીધી આચાર્ય મારી સામે વાત, મારી બેનની રક્ષા કરવા માટે બોલો કેટલા નવજવાન ચાલો છો? તો બધા દાઢ ભાગ કરનારા કે આપણું કામ નહીં, રાજાની સામે ટકી ન શકીએ.
આપણું કામ નહીં. જો તમારાથી સાધ્વીની રક્ષા નથી થતી ને તો હું જાઉં છું યુદ્ધના મોરચે. કાલિકા જ્યારે શસ્ત્ર અસ્ત્ર વિદ્યા શીખ્યા હતા રાજકુમાર હતા ત્યારે પોતાના ગ્રસ્ત અવસ્થામાં સાધુ વેશ છોડ્યો. એક સાધ્વીની રક્ષા કરવા માટે એમણે સાધુ વેશ છોડી દીધો, લડવૈયાનો વેશ પહેર્યો અને બાકીના જે પોતાના હતા અંગત એ યુવાનોને તૈયાર કર્યા કે આપણે ગર્તકેલની સામે યુદ્ધ કરવા જવાનું છે. તો 25 ચુનંદા સૈનિકોની સાથે કાલિક કુમાર અથવા આચાર્ય વેશ છોડી દીધો, કાલિક કુમાર બની ગયા અને પછી એમણે એલાન કર્યું આવી જા, તારામાં તાકાત હતો, આવી જા લડવા માટે, હું તારી સામે લડવા આવ્યો છું. તો રાજા પાસે એવી વિદ્યા હતી, એ વિદ્યા છોડી એમણે. તો કે એ વિદ્યા જેવી છોડી તો આચાર્ય ભગવંત પાસે પણ એનું મારણની વિદ્યા હતી, એટલે એમણે એ વિદ્યા છોડી, એટલે એમની વિદ્યા હાર પામી રાજાની અને આચાર્ય ભગવંતની વિદ્યા કામ કરી ગઈ. અને પછી યુદ્ધ થયું. યુદ્ધની અંદરમાં એમણે ગર્તકેલને પકડી લીધો, જંપ મારીને કાશીના હોદામાં લઈને અને પછી કીધું બોલ, મારી બેનને હવે છૂટો મૂકે છે કે ઠેકાણે કરું તને? તું જરૂર પડે ત્યારે જૈનાચાર્યોને શસ્ત્ર ઉઠાવવા પડ્યા છે. અત્યારે તો ખૂબ સુંદર છે કે બધા સાધુ સાધ્વીજી ખૂબ સારી રીતે વિહાર કરી રહ્યા છે, પણ હમણાં પાછું ચાલે જ છે. હમણાં પાછા જૈનો જાગ્યા ઓલા અનુપ મંડળને હવે તો ખૂબ ભાગી ગયું હતું, એ ફેરવતો હતો અને સાધુ સાધ્વીની ટ્રકો દ્વારા હિંસા કરાવતો હતો. જૈનોની અત્યારે જ્યારે સભા મળી અને એની સામે ગયા ત્યારે અત્યારે આખું ચક્કર થઈ ગયું. એ કહેતો હતો કે હિન્દુ રાક્ષસ છે અને જૈની રાક્ષસ છે અને કે આ કોરોના ફેલાયું છે ને એ જૈનોએ ફેલાયું છે અને હિન્દુઓના સંતોએ. એટલે હિન્દુ અને જૈન સંતો ભેગા મળી અને સભા થઈ દિલ્હીમાં અને પછી એની પાસે જવાબ લેવા ગયા. પણ હવે એ છે ને વયો ગયો છે. આવું આવ્યા જ કરે છે, આવું આવ્યા જ કરે છે. ખબર નહીં લોકોના માઇન્ડમાં શું ભૂત ભરાયેલું હોય છે, ભગવત ભરાયેલું હોય છે. તો આ આચાર્ય ભગવંત હાથે હથિયાર ઉઠાવ્યા, ગર્દકેલને પકડ્યો. બોલ, ફરીને આવું જો કરીશ ને તો હું તને જીવતો નહીં છોડીશ. ઓલાએ માફી માંગી, મારે ભૂલ થઈ ગઈ છે, હવે હું કદી પણ કોઈ સાધ્વી ઉપર ગંદી નજર નહીં કરીશ અને એમને અપહરણ પણ નહીં કરાવીશ. માટે આપ મને મુક્તિ આપો અને તમારી બેનને લઈ જાઓ. પછી એ સરસ્વતી સાધ્વીજીને રાજાની ચુંગાલમાંથી છોડાવી પોતે લઈ આવ્યા. પોતાના ગુરુ પાસે જઈને ફરી પ્રાયશ્ચિત લીધું, પ્રાયશ્ચિત લઈ અને ફરી પાછો સાધુ વેશ અપનાવ્યો અને પછી પોતાની સાધના. કારણ કે સાધુ વેશ કોઈ શોખથી નહોતું છોડવો પડ્યો, પણ યુદ્ધના મોરચે જવું હતું અને એ જ્યારે સંઘમાં એવી તાકાત ન જોઈ ત્યારે એમનું સુરાંતન અંદરથી જાગી ઉઠ્યું. તો આવા બધા દેશની અંદરમાં બીજાના જાનની રક્ષા કરવા માટે પોતાના જાનની આહુતિ આપનારા કેટલાય નીકળ્યા છે. ઘણા બધા એવા દ્રષ્ટાંતો છે કે બેનની રક્ષા માટે, કોઈ સંઘની રક્ષા માટે, કોઈ મંદિરોની રક્ષા માટે, કોઈ મૂર્તિઓની રક્ષા માટે જાનની કુરબાનીને અત્યારે આપણા જવાનો દેશની રક્ષા માટે રોજ કુરબાન થઈ રહ્યા છે. તો એમના આ દેશ પ્રત્યેના પ્રેમને પણ આપણે ખૂબ સલામી આપીએ કે તમે તમારી જાનની ફેસાણી કરી અને અમને શાંતિથી સુખ ચેનથી રહેવા માટે આપ્યું છે અને અમે શાંતિની નિદ્રા લઈ શકીએ છીએ. આપ અમારી સરહદ ઉપર જ્યારે પેટ્રોલિંગ કરી રહ્યા છો ત્યારે તો એ સાચા વાસ્તવમાં આપણા રક્ષણહાર છે. શરીરની રક્ષા સૈનિકો કરે છે, શરીરની રક્ષા ભાઈ કરે અને આત્માની રક્ષા નાની કે જે તું સ્વયં કરીશ એવી રીતે રક્ષા કરીશ તો આત્માને કસાયથી બચાવજે, આત્માને વિષયથી બચાવજે, આત્માને વિસ્મૃતિથી બચાવજે અને આત્માને પવિત્રતાની અંદરમાં લઈ જજે. તો આજની આ નારિયેળી પૂનમ, નારિયેળી પૂનમ એટલે રક્ષાબંધનનું પર્વ. રક્ષાબંધનનું પર્વ એટલે પ્રેમનું પર્વ, આખા વિશ્વથી પ્રેમ. ચોપડી ભણતા હતા ને સ્કૂલમાં ત્યારે ઓલા પ્રતિજ્ઞા લેવડાતા, હું ભારતીય છું, બધા ભાઈ બહેન મારા ભાઈ બહેન છે, બધા ભારતીય મારા ભાઈ બહેન છે. હવે ભાઈ બહેનનું નુકસાન થાય. એક બિચારી બકરી કો કોઈ ન જાતા પકડે કાન, બકરી જ્યારે નથી ને કોઈ કાન ન પકડે. એ ઉપકાર ગણી વિશ્વનો હરખનું હિન્દુસ્તાન. પણ હવે હિન્દુસ્તાન અત્યારે હરખી શકે એમ નથી. અત્યારે બકરી નહીં, અત્યારે તો બહેનોને પકડી લે છે અને કેટલી નિર્ભયાઓના કાન બની જાય છે. આ ભારતની ધરતીમાં
સંસ્કાર વિલીન થતા જાય છે અને એનું કારણ છે કુસંસ્કાર અને કુસાધન કે તેને લીધે અંદરમાં પડેલી જે વાસનાઓ એ બધી વેગ મળે છે અને વિસ્ફોટ થાય છે. તો એનાથી આપણે બચીએ, આપણે નજીકમાં આવનારાને બચાવીએ. આપણી કોઈ સાંભળતું હોય તો એને બે શબ્દ મીઠા કહી અને એને પણ આવી દુષ્પ્રવૃત્તિથી બચાવીએ, દુષ્પ્રવૃત્તિથી બચાવીએ અને એના જીવનને પણ પવિત્ર બનાવે. એવું આ પ્રેમનું પર્વ, આખા વિશ્વથી પ્રેમ, પરમાત્માથી પ્રેમ, દેવથી પ્રેમ, ગુરુથી પ્રેમ, ધર્મથી પ્રેમ અને એ પ્રેમ આપણા આત્માની અંદરમાં જેટલો વિકાસ પામશે એટલા આપણે સાધનાના માર્ગે આગળ વધશું. સાધક એ જ બની શકશે જેના અંતરમાં નિતરતો જગતના જીવો સાથે પ્રીતિ હશે અને પરમાત્માની ભક્તિ હશે. બસ પ્રેમ જગત સાથે અને પરમાત્મા પ્રત્યે ભક્તિ, આવા મંગલ ભાવના સાથે અત્યારે